નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતના લેક્ચરમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની એક રીત શીખ્યા હતા. આપેલા સમયગાળામાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની એક રીત આપણે ગઈ વખતના લેક્ચરમાં શીખ્યા. આજે આપણે બીજી રીત શીખીશું અને આ બીજી રીત જે આપણે શીખવાની છે એનો સિલેબસ એનસીઆરટીના બુકમાં નથી, પણ છતાં પણ નીટ અને જીની પરીક્ષામાં આ ટોપિક આધારિત ઘણીવાર એમસીક્યુ પૂછાય છે. માટે આપણે ઘણીવાર એનસીઆરટીની બુક સિવાયનો પણ સિલેબસ ભણવાનો હોય છે. એટલે જે ટોપિક એનસીઆરટીની બુકમાં નહીં હોય પરંતુ એ ટોપિક આધારિત નીટ અને જીમાં પ્રશ્ન પૂછાય એ ટોપિક પણ હું સાથે સાથે લેતો જઈશ. તો આપણે બીજી રીત જોઈએ. એ બીજી રીત છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની રીત. અને ત્રીજી અને ચોથી રીત એ જ્યારે હું તમને આલેખ ચલાવીશ ત્યારે હું શીખવીશ દોસ્તો. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં હું અહીં એક રકમ લખું છું દોસ્તો. આ રકમ બહુ જ મહત્વની છે. સૌથી પહેલાં તમારે આ જે રકમ લખવું એ રકમ તમને મોઢે હોવી જોઈએ. પહેલી વાર આ રકમ તમારે મોઢે રાખવાની છે, કારણ કે રકમનો એક એક શબ્દ જો તમારા મગજમાં સેટ હોય તો જ તમે દાખલો સેટ કરી શકો. પછી આ એક જ રીતથી ઘણા બધા દાખલા સોલ્વ કરવાની રીત શીખવીશ. માટે એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક સૂત્ર તમારે કાન સરવા અને આંખ સાથે જ રાખીને જોવાનું છે. એ ધ્યાન રાખજો દોસ્તો. તો એક પ્રકારની આ રકમ છે, એક્ઝામ્પલ જ છે આ. તો કોઈ એક વાહન આ કોઈ એક વાહન તરીકે ગમે તે વાહન લઈ શકો તમે. કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી અને જુદી જુદી ઝડપો તમને રકમમાં આપેલી છે. એની વેલ્યુ આપી છે 10 મીટર પ્રતિ સેકન્ડ, 20 મીટર પ્રતિ સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડ, કાં તો પછી કિલોમીટર પ્રતિ અવરમાં. આ વેલ્યુ તમને આપેલી છે. ગમે તે હોઈ શકે, 5, 10, 20, 50, 60 ગમે તે હોઈ શકે. એની જગ્યાએ હું સંજ્ઞાઓ લઈ લઉં છું. જુદી જુદી ઝડપો V1, V2, V3, V4, V5, V6 એવું લખવું ના પડે એટલા માટે હું ડોટ ડોટ કરું છું. આ જુદી જુદી ઝડપો, આ 10, આ 20, આ 15, 30, 40, 50, 70, 10 જુદી જુદી ઝડપો હોઈ શકે. જુદી જુદી ઝડપોથી એક જ દિશામાં, યાદ રાખજો, એક જ દિશામાં જુદા જુદા અંતરો કાપે છે. જુદા જુદા અંતરો એક જ દિશામાં, એ આપણો ટાર્ગેટ છે. એક જ દિશામાં જુદા જુદા અંતરો, એ જુદા જુદા અંતરો હું ધારી લઉં. 5 મીટર, 10 મીટર, 20 મીટર, 40 મીટર, અડધો કિલોમીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર, આવા અલગ અલગ જુદા જુદા અંતરો કાપે છે. એની જગ્યાએ અંતરને અંગ્રેજીમાં ડિસ્ટન્સ કહેવાય, અને ડિસ્ટન્સની હું સ્મોલ ડી સંજ્ઞા લઈ લઉં છું. કારણ કે કેપિટલ ડી સંજ્ઞા પણ લઈ શકાય. કેપિટલ ડી સંજ્ઞા કુલ અંતરો માટે લેવાય છે, અથવા હાલ અંતરને ડિસ્ટન્સ કહેવાય, માટે હું સ્મોલ લેટરમાં લઉં છું. જુદા જુદા અંતરો એટલે V1 ઝડપથી D1 જેટલું અંતર કાપે છે, V2 ઝડપથી D2 જેટલું અંતર કાપે છે, V3 ઝડપથી D3 જેટલું અંતર કાપે છે. આમ D4, D5, D6 જુદા જુદા અંતરો કાપે છે. તો વાહનની સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર મેળવો. આ સરેરાશ ઝડપનું સૂત્ર તો મેળવવાનું છે, પણ સાથે સાથે હું જે રીતે મેળવું એ રીત બહુ મહત્વની છે. એટલે એક એક સ્ટેપ, એક એક શબ્દ સમજવાના છે. હવે સરેરાશ ઝડપનું સૂત્ર તારવવાનું છે. હવે દોસ્તો તમને ખબર હોય તો એક જ દિશાની વાત થઈ રહી છે, અને એક જ દિશામાં જ્યારે કોઈ વાહન કે કોઈ પદાર્થ એક જ દિશામાં ગતિ કરતું હોય ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય કેવું હોય છે દોસ્તો? સમાન થાય છે. આ અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા, ઉદાહરણ દ્વારા પણ જાણ્યું.
અને એની નીચે હું આપેલો સમયગાળો લઈ લઉં અથવા કુલ સમય લઈ લઉં, સમયગાળો અથવા કુલ સમયગાળો અથવા કુલ સમય, તો કોનું સૂત્ર તૈયાર થઈ જાય? તો પથ લંબાઈ છેદમાં સમયગાળો એટલે સરેરાશ ઝડપનું સૂત્ર થઈ જાય, અને સ્થાનાંતર છેદમાં સમયગાળો એટલે સરેરાશ વેગનું સૂત્ર થઈ જાય. એટલે એક જ દિશા હોય ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન આવે છે. તો દોસ્તો અહીંયા એક જ દિશા છે, તો સરેરાશ ઝડપનું જે મૂલ્ય આવે, સરેરાશ ઝડપનું જે પણ મૂલ્ય આવે એ જ મૂલ્ય કોનું થશે? સરેરાશ વેગનું થશે. સરેરાશ વેગનું થશે. આ બરાબરની નિશાની છે દોસ્તો. એટલે અહીંયા એક જ દિશા હોવાથી સરેરાશ ઝડપનું જે પણ મૂલ્ય આવે એ સરેરાશ વેગનું થશે. એટલે ઘણીવાર તમને આ જ રકમમાં સરેરાશ વેગ શોધો તો સરેરાશ ઝડપનું હું જે સૂત્ર તારવું એ જ સૂત્રથી સરેરાશ વેગનું મૂલ્ય શોધવાનું. ફરીથી એકવાર, જો આ જ રકમ હોય અને અહીંયા સરેરાશ ઝડપની જગ્યાએ સરેરાશ વેગ શોધો એવું કીધું હોય તો સરેરાશ ઝડપનું જે સૂત્ર ઉતારવું એ જ સૂત્રથી સરેરાશ વેગનું મૂલ્ય શોધી શકાય છે. કારણ શું? દિશા એક જ છે એટલા માટે. તો આપણે સ્ટાર્ટ કરીએ. કોઈ એક વાહન એક જ દિશામાં ગતિ કરે છે તો એક દિશા માટે હું એક સુરેખ પથ લઉં, કારણ કે આપણા ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ, સીધા રસ્તા પરની ગતિ. તો એક સુરેખ પથ લઈ લઉં છું. એક આ સુરેખ પથ દોરી દઉં. આ સુરેખ પથ છે દોસ્તો, અને એ સુરેખ પથ પર અહીંયા આપણું વાહન છે, એ આ આપણું વાહન. આ વાહન તરીકે તમે બાઇક લઈ લો, એક્ટિવા લઈ લો, બુલેટ લઈ લો, ટ્રેન લઈ લો, કે ટ્રક લઈ લો, કે બસ લઈ લો, કે કાર લઈ લો, કોઈ પણ વાહન લઈ શકો. અને આ દિશામાં આગળ વધે છે. બીજી વસ્તુ ખાસ કહેવાની મતલબ કે આ ટાઈપના જ્યારે દાખલા પૂછાય ને અને હું જે આકૃતિ દોરું એ આકૃતિ જો તમારા મગજમાં સેટ થઈ જાય ને તો આ ટોપિક આધારિત કોઈ પણ દાખલો તમે સોલ્વ કરી શકો. એટલે હું આકૃતિ જ્યારે દોરતો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. એ પણ તો વાહન v1 જેટલી ઝડપથી ધારો કે v1 જેટલી ઝડપથી આમ ગતિ કરે છે અને d1 જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? d1 જેટલું. માનો કે આ v1 જે ઝડપ છે 10 કિલોમીટર પ્રતિ અવર છે, ત્યારે આ અંતર છે અડધો કિલોમીટર જેટલું અંતર કાપે છે, માન લઈએ. એવી રીતે અહીંથી પાછી ઝડપ બદલાય છે, અહીંથી પાછી ઝડપ બદલાય છે, અહીંથી ઝડપ બદલાય છે, અને એ ઝડપ છે v2 તાલ લઉં, ત્યારે અંતર d2 જેટલું કાપે છે, d2 જેટલું અંતર કાપે છે. માનો કે આ ઝડપ 20 કિલોમીટર પ્રતિ અવર છે તો એને અનુરૂપ આ અંતર કાપે છે. પછી પાછું અહીંથી ઝડપ બદલાય છે, અહીંથી ઝડપ બદલાય છે, અને ઝડપ છે ધારો કે v3 જેટલી ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ અવર છે, ત્યારે એને અનુરૂપ અંતર d3 જેટલું અંતર કાપે છે. આમ વાહન આગળના આગળ ચાલ્યું જશે, આમ વાહન આગળના આગળ ચાલતું જશે, એમ v4 જેટલી ઝડપથી d4 જેટલું અંતર કાપશે, v5 ઝડપથી d5 જેટલું અંતર કાપશે. આમ હાલી જશે દોસ્તો, બરાબર છે. પણ એ તૂટક લાઈનથી દર્શાવું છું, એમ આગળના આગળ ચાલી જાય છે. આપણે 3 વેલ્યુ લઈએ, કારણ કે કોઈ પણ દાખલા નીટ જીમાં કોઈ પણ દાખલો અથવા બોર્ડની પરીક્ષામાં માનો તો આ 3 વેલ્યુ સિવાય ચોથી વેલ્યુ નહીં પૂછાય. એટલે હું આ 3 જ વેલ્યુ લઉં છું, 1, 2 અને 3. ચોથી વેલ્યુ લગભગ હોતી નથી, એનો હોય તોય એ સૂત્રો દ્વારા આપણે શીખી લઈશું. હવે સૌથી પહેલા આપણે શોધવાનું શું છે દોસ્તો? તો સરેરાશ ઝડપ શોધવાનું છે. તો સૌથી પહેલા સરેરાશ ઝડપનું સૂત્ર ગુજરાતીમાં યાદ હોવું જોઈએ. તો સરેરાશ ઝડપનું ગુજરાતીમાં સૂત્ર શું? ગુજરાતીમાં એટલે કહેવાનો મતલબ સંજ્ઞા વગરનું, શબ્દોમાં તો કે પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો એનું સૂત્ર છે પથ લંબાઈ છેદમાં સમયગાળો. આપણે પથ લંબાઈનું નામ બીજું શું? પથ લંબાઈ એટલે કુલ અંતર, બધું જ અંતરમાં આપેલી છે એટલે કુલ અંતર. પથ લંબાઈનો બીજો અર્થ થાય કુલ અંતર, બધું જ અંતરમાં આપવાનું. અને સમયગાળો એટલે કુલ સમય. સમયગાળાને કુલ સમય પણ કહેવાય છે. તો આ સમીકરણ નંબર 1. તો તમારે સરેરાશ ઝડપ જો શોધવી હોય દોસ્તો તો તમારે સૌથી પહેલા કુલ અંતર શોધવું પડે, પછી એના પછી તમારે કુલ સમય શોધવો પડે, પછી કોણ શોધવું પડે? કુલ સમય શોધવો પડે દોસ્તો. અને એ બંનેનો ગુણોત્તર લો એટલે સરેરાશ ઝડપ મળી જાય. હવે આપેલા સમયગાળામાં સરેરાશ ઝડપ શોધવાનું રીત તો તમને આના અગાઉના લેક્ચરમાં શીખવી છે.
કે આપેલો કુલ સમયગાળો હોય એને અનુરૂપ સરેરાશ ઝડપ શોધો, એ તો અગાઉના લેક્ચરમાં શીખ્યા છે. હવે કુલ અંતર હાલ શીખવાડતું કે કુલ અંતર કેવી શોધાય. તો કુલ અંતરનું સૂત્ર આપણે જોઈએ. તો કુલ અંતર ફરીથી સરેરાશ ઝડપ શોધવું હોય તો પહેલા શું શોધવું પડે? કુલ અંતર શોધવું પડે, પછી કુલ સમય શોધવો પડે અને પછી બંનેની કિંમત મૂકો, એનો ગુણોત્તર લો એટલે ઝડપ સરેરાશ ઝડપ મળી જાય. તો કુલ અંતર, તો અહીં લખીએ કુલ અંતર. કુલ અંતરની કોઈ સંજ્ઞા મૂકવાની જરૂર નથી, પણ હાલ પૂરતી મૂકું છું. કુલ અંતરને હું કેપિટલ ડી વડે દર્શાવું છું. બાકી ન મૂકો તો કંઈ ફરક ન પડે, હું કેપિટલ ડી વડે દર્શાવું છું કુલ અંતરને. કુલ અંતર એટલે આ વાહને, આ જે વાહન, આ વાહન લખી દઉં, આ વાહન જેટલું અંતર કાપે છે, D1 જેટલું અંતર, પછી D2 જેટલું અંતર, D3 જેટલું અંતર, D4 જેટલું અંતર, D5 જેટલું, એ બધાનો સરવાળો કરવાનો. કુલ અંતર એટલે શું? જેટલું અંતર કાપે બધા જ અંતરનો સરવાળો કરવાનો, એને કહેવાય કુલ અંતર. તો કુલ અંતર એટલે જેટલા અંતર આપેલા છે બધા જ અંતરનો સરવાળો, એટલે કુલ અંતર પથ લંબાઈ. તો D1 પ્લસ D2 પ્લસ D3 પ્લસ D4 પ્લસ D5 પ્લસ D6 ડોટ ડોટ વડે દર્શાવશું. આ ચાલો કુલ અંતર મળી ગયું. એ તમને રકમમાં આપેલા જ હશે કુલ અંતર, એનો બધાનો સરવાળો કરી દેવાનો. હવે રહી વાત કુલ સમય શોધવો છે, તો બીજું સ્ટેપ કુલ સમય. હવે કુલ સમયની સંજ્ઞા હું સ્મોલ ટી વડે દર્શાવું છું. આ કુલ સમયની સંજ્ઞા છે સ્મોલ ટી. સમયની સંજ્ઞા હંમેશા સ્મોલ ટી વડે દર્શાવો. હવે ધારો કે V1 જેટલી ઝડપથી D1 જેટલું અંતર કાપે વાહન, ત્યારે સમય તો લાગે ને, અહીંથી અહીં સુધી પહોંચતા સમય તો લાગે ને, અહીંથી અહીં સુધી પહોંચતા સમય લાગશે. એ સમય ધારી લઉં છું T1 જેટલો સમય. પછી V2 જેટલી ઝડપથી D2 જેટલું અંતર કાપે, ત્યારે સમય તો લાગવાનો જ, ત્યારે સમય લાગે છે ધારો કે T2 જેટલો સમય. હવે V3 જેટલી ઝડપથી D3 જેટલું અંતર કાપે, ત્યારે કંઈક તો સમય લાગશે, ધારો કે T3 જેટલો સમય લાગે છે. એટલે ધારો કે અહીંયા 15 સેકન્ડ, અહીંયા 18 સેકન્ડ, માનો કે અહીંયા 16 સેકન્ડ, આવો જુદો જુદો સમય લાગતો છે. કાં તો કલાકમાં પણ આપેલો હોય, પણ જે પણ સમયગાળો હોય એ સમયગાળો. V1 જેટલી ઝડપથી D1 જેટલું અંતર કાપે ત્યારે લાગતો સમય આપેલો જ હોય રકમમાં. જેમ કે 18 સેકન્ડ, આના અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું 18 સેકન્ડ, 6 સેકન્ડ, આવો સમયગાળો આપી દીધો, કાં તો કલાકમાં આપેલો હોય એ સમયગાળો. તો દોસ્તો આ કુલ અંતર કાપવા માટે, D1 જેટલું અંતર કાપવા માટે T1 સમય લાગે છે, D2 જેટલું અંતર કાપવા માટે T2 સમય લાગે છે, D3 જેટલું અંતર કાપવા માટે T3 જેટલો સમય લાગે છે. આ બધાનો સરવાળો કરવાનો એટલે કુલ સમય મળી જાય દોસ્તો. જો D4 અંતર હોય તો T4 સમય આપેલો જ હોય એ મૂકવાનો. ચલો કુલ અંતર મળી ગયું, કુલ સમય મળી ગયો, એટલે સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ કરવું માટે સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ, એનો મતલબ શું થાય? સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ એટલે આ આખું સમીકરણ અહીંયા આવી જાય, આને કહેવાય ઇમ્પ્લાઇઝ. એટલે આ સમીકરણ આખું અહીંયા આવી જશે. તો સરેરાશ ઝડપ શોર્ટમાં લખું છું. સૂત્ર શું છે? કુલ અંતર છેદમાં કુલ સમય. હવે કુલ અંતરનું સૂત્ર શું? કુલ અંતરનું તો D1 પ્લસ D2 પ્લસ D3 ડોટ 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 ડોટ. માનો કે 2 જ અંતર આપેલા હોય તો 2 અંતર રાખવાના, 3 અંતર આપે તો 3 અંતર રાખવાના, 4 અંતર આપે તો 4 અંતર રાખવાના. છેદમાં કુલ સમય, તો કુલ સમય કયો છે? T1 પ્લસ T2 પ્લસ T3, T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4, આ રીતે. ચલો આ સૂત્ર આધારિત સરેરાશ ઝડપ શોધવાનું અગાઉના લેક્ચરમાં શીખવેલું. આપેલા સમયગાળામાં આપેલું અંતર આપ્યું હોય અને સરેરાશ ઝડપ શોધી શકાય. આ સૂત્રનો ઉપયોગ તો અગાઉના લેક્ચરમાં આપણે કરેલો છે. પરંતુ તમે રકમ એકવાર ચેક કરો. એકવાર આપણે રકમ ચેક કરીએ. એ રકમમાં સમય આપેલો જ નથી. સમીકરણ નંબર 2. આપણી જે રકમ છે આ રકમમાં એક એક શબ્દ યાદ રાખવાનો છે, કારણ કે બેઠી રકમ દાખલામાં પૂછાય. બસ અહીંયા વેલ્યુ બદલેલી હોય, એની કિંમત આપેલી હોય. V1 ની જગ્યાએ કઈ કિંમત આપેલી હોય, D1 ની જગ્યાએ કઈ કિંમત આપેલી હોય.
અહીંયા ક્યાં સમય આવ્યો છે રકમમાં? v1 ઝડપથી d1 અંતર કાપે છે, v2 ઝડપથી d2, v3 ઝડપથી d3. એટલે ટૂંકમાં અહીંયા સમય આપેલો નથી, તો પછી આ સૂત્ર ન વપરાય. હા, d1 + d2 + d3 રખાય, એ તો છે, પરંતુ સમય આપેલો નથી. સમય આપેલો નથી એટલે આ સમયનું પદ કાઢવું પડે, અને કાઢીને જે સૂત્ર આવે ને એ સૂત્રનો ઉપયોગ કરાય. તો એના માટે તમે જુઓ, એના માટે અહીંયા કારણમાં એક વસ્તુ બતાવું છું. કારણમાં લગભગ 9મા ધોરણમાં કે 8મા ધોરણમાં કે 10મા ધોરણમાં તમે આ શીખેલા છે. ઝડપનું સૂત્ર અંતર ભાગ્યા સમય. એની વ્યાખ્યા હતી એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહેવાય. આવું 8મા ધોરણમાં શીખ્યા છો, કાં તો 9મા ધોરણમાં શીખ્યા છો, કાં તો 10મા ધોરણમાં શીખ્યા છો. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને એની ઝડપ કહેવાય, અથવા અંતર અને ઝડપના ગુણોત્તરને અંતર અને સમયના ગુણોત્તરને ઝડપ કહેવાય છે. હવે આ ઝડપની સંજ્ઞા v લઈ લઉં, અંતરની સંજ્ઞા d અને સમયની સંજ્ઞા t. મારે સમયનું પદ કાઢવું છે. આ દરેક જે સમયનું પદ છે ને એ સમયનું પદ નીકાળવું છે, અને એની જગ્યાએ આ બે પદ આવે ને એવું કરવું છે. તો હું સમયને કરતા બનાવી દઉં, માટે અહીંયા ઇમ્પ્લાઇઝ કરું છું. આ ઇમ્પ્લાઇઝ, અને હું સમયને કરતા બનાવું તો સમય બરાબર શું થાય? સમય અંશમાં આવશે, અને આ ક્યાં આવશે? છેદમાં. એટલે શું આવશે? અંતરના છેદમાં ઝડપ આવશે. હવે જો અહીંયા t1 સમય લઉં, t1 સમયે કેટલું અંતર કાપ્યું છે? d1, અને ઝડપ કેટલી છે? v1. t1 સમય લઉં તો અંતર કેટલું? d1, અને ઝડપ કેટલી? v1. જો t2 લઉં તો અંતર d2, ઝડપ v2. t3 લઉં તો અંતર d3, ઝડપ v3. એટલે હું ધારો કે એક્ઝામ્પલ તરીકે હું t1 સમય લઉં તો ઝડપ d1, અંતર d1 અને ઝડપ v1. માનો કે હું t2 સમય લઉં, અહીંયા t2 સમય લઉં તો અંતર કેટલું? d2 અને ઝડપ v2 આવે. એવી જ રીતે t3 લઉં તો અંતર d3, ઝડપ v3. ઓકે, આના પરથી સૂત્ર બની જાય દોસ્તો. તો અહીંયા બનાવવાનું છે આપણે સૂત્ર. ચાલો, તથા કરી લખું છું. તથા ખાસ સરેરાશ ઝડપનું બીજું સૂત્ર, સરેરાશ ઝડપ બરાબર, તો d1 એ તો એમને એમ રાખશું, d1 + d2 + d3, d4 હોય, d5 હોય તો લખતું જવાનું, છેદમાં. હવે t1 ની જગ્યાએ શું લખવાનું? t1 ની જગ્યાએ તો અંતર ભાગ્યા ઝડપ. અહીંયા t1 હોય તો d1 છેદમાં v1. તો અહીંયા લખી દઉં d1 છેદમાં v1 પ્લસ, તો t2 સમય માટે તો d2 છેદમાં v2, t3 માટે d3 છેદમાં v3, અને t4 હોય તો આગળ ચાલવાનું. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલો સોલ્વ કરી શકો. આ આપણું બીજું સૂત્ર IMP. સમીકરણ નંબર 3. જો આ રકમ હોય અને તમને ઝડપની જુદી જુદી કિંમતો આપી હોય, 10, 20, 30, અહીં અંતર આપેલા હોય 5, 10, 15, એ પછી મીટરમાં આપેલા હોય, કિલોમીટરમાં આપેલા હોય, જે આપેલા હોય એ કિંમત ખાલી મૂકી દેવાની. d1 ની કિંમત મૂકવાની, d2 ની કિંમત મૂકવાની, d3 ની કિંમત મૂકવાની. 4 આપેલા હોય તો d4 ની કિંમત મૂકવાની. 2 જ આપેલા હોય તો 2 ની જ કિંમત મૂકવાની. એ જ કિંમત d1, d2, d3 એ જ કિંમત અહીં મૂકવાની. અને ઝડપની કિંમત આપેલી હોય તો અહીંયા મૂકવાની. અને પછી સાદુરૂપ તો આપણને ફાવે, ઉપર સરવાળો કરવાનો છે, નીચે લસા લઈને સરવાળો કરવાનો છે. તમને આસાનથી આવડી જાય. આ આપણી શોર્ટકટ તૈયાર થઈ. અંતર અને સમય આપેલો હોય તો સરેરાશ ઝડપ કેવી શોધવાની એ રીત શીખવી. અંતર અને ઝડપ આપેલી હોય અને સરેરાશ ઝડપ શોધવી હોય તો આ સૂત્ર વાપરવાનું. અંતર અને ઝડપ આપેલી હોય તો સરેરાશ ઝડપ શોધવાનું આ સૂત્ર, અને અંતર અને સમય આપેલો હોય તો સરેરાશ ઝડપ શોધવાનું આ સૂત્ર. હવે આગળ વધીએ, કિસ્સા જોઈએ, મહત્વના કિસ્સા. તો IMP કિસ્સા.
મોસ્ટ આઈએમપી કિસ્સા, ખાસ મહત્વના કિસ્સા. કિસ્સાને અંગ્રેજીમાં કેસ કહેવામાં આવે. એટલે આપણે કેસ નંબર 1 લઈએ. કેસ નંબર 1 દરેકની શોર્ટકટ શીખવાડીશ, કારણ કે આપણે નીટ અને જેની અંદર 1 જ મિનિટની અંદર દાખલો સોલ્વ કરવાનો હોય. હવે 1 મિનિટ તો રકમ વાંચતા થાય દોસ્તો. ધીમે ધીમે તમારામાં માસ્ટરી આવશે. 11 સાયન્સ પૂરું થશે, 12 સાયન્સ અડધું થશે, પછી તમારામાં માસ્ટરી આવશે. 11 સાયન્સ પૂરું થશે, પછી 12 સાયન્સ અડધું થશે, ત્યારે તમારામાં માસ્ટરી આવશે. 1 મિનિટની અંદર દાખલો સોલ્વ કરવાની રીત. ધીમે 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 શરૂઆત કરાય. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. ધીમે ધીમે શરૂઆત થશે. એટલે એના માટે તમારે ફિઝિક્સમાં શોર્ટકટો બનાવવી પડે. કે આખો દાખલો ગણતા 15 મિનિટ લાગે છે, તો એને 1 જ મિનિટમાં સોલ્વ કરવો હોય તો કઈ ટેકનિક વાપરવી પડે, એ આપણી વિવેક બુદ્ધિથી એ ટેકનિક બનાવવાની હોય. ખાલી તમને તો અમે હિન્ટ આપીએ, પછી એ હિન્ટનો ઉપયોગ કરીને 1 મિનિટની અંદર દાખલો સોલ્વ કરવાની ટેકનિક તમારે વાપરવાની. તો કેસ નંબર 1, તો કેસ નંબર 1માં હું લખું છું, કોઈ એક વાહન જુદી જુદી બે ઝડપોથી એક જ દિશામાં જુદા જુદા અંતરોની જગ્યાએ સમાન અંતર કાપે તો સરેરાશ ઝડપનું સૂત્ર શું? કોઈ એક વાહન જુદી બે ઝડપોથી એક જ દિશામાં જુદા જુદા અંતરોની જગ્યાએ સમાન અંતર કાપે તો વાહનની સરેરાશ ઝડપ શોધો. તો એ લખીએ, કોઈ એક વાહન જુદી બે ઝડપો, દાખલા તરીકે લઈ લઉં V1 અને V2. એક ઝડપ હોય 10, બીજી હોય 20, એક હોય 15, બીજી હોય 25. આવી જુદી ઝડપોથી એક જ દિશામાં સમાન અંતરો લઈ લઉં. V1 ઝડપથી D1 અને V2 ઝડપથી D2, પણ બંને અંતરો કેવા સમાન, એ અંતર હું ધારી લઉં છું D. V1 ઝડપથી એ માનો કે 5 મીટર અંતર કાપે અને V2 ઝડપથી એ 5 મીટર જ અંતર કાપે. સમાન અંતરો, ખાસ ધ્યાન રાખવાનું, સમાન અંતરો. ઝડપો જુદી, અંતરો સમાન, ધારી લીધું D કાપે તો સરેરાશ ઝડપ બરાબર ખાલી જગ્યા એનું સૂત્ર. ટૂંકમાં આ જે રકમ છે ને, એ રકમ બેઠી નીટ જીમાં પૂછાય છે. બેઠી રકમ છે. પછી ઘણીવાર અહીંયા કિંમતો આપેલી હોય. V1 ની જગ્યાએ કંઈક કિંમત આપી હોય, V2 ની જગ્યાએ કંઈક કિંમત આપી હોય, D1 D2 એ તો સમાન છે, એની જગ્યાએ કોઈ કિંમત આપેલી હોય, તો કેવી દાખલો સોલ્વ કરવો. હવે એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. ટૂંકમાં અહીંયા મેં શું કર્યું છે, બે ઝડપ લીધી. એક આ ઝડપ V1 અને V2, અને આ બંને અંતરો છે એ D1 અને D2 અંતર કેવા છે? સમાન. એટલે સમીકરણ 3 નો ઉપયોગ કરીએ. અહીંયા D1 અને D2 બંને અંતર કેવા છે? સમાન છે. અહીંયા D, ઝડપો જુદી. આવું બની શકે દોસ્તો કે જુદી ઝડપોથી સમાન અંતર કાપે? આવું બની શકે? વિચારો, જો તમારી કાલ્પનિક શક્તિનો ઉપયોગ કરો, વિવેક શક્તિનો ઉપયોગ કરો, કે જુદી ઝડપથી સમાન અંતરો કાપી શકાય. સિમ્પલ વસ્તુ છે. જો હું આકૃતિ દોરું છું, આપણે સુરેખ પદ પર ગતિ, એટલે આ સુરેખ પદ પર ગતિ. આપણે અહીંથી પદાર્થ, આ કોઈ પણ વાહન અથવા કોઈ પદાર્થ એ અહીંથી અહીં સુધી પહોંચે છે. ધારો કે D1 જેટલું અંતર કાપે છે, અને એ વખતે ઝડપ છે V1. હું ઉદાહરણ તરીકે લઈ લઉં છું 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલું જ અંતર, આ જેટલું અંતર કાપે છે એટલું જ અંતર અહીંયા કાપે છે. ચેક કરો, આ જેટલું અંતર છે એટલું જ અંતર, લગભગ આ જેટલું અંતર છે એટલું જ અંતર આ કાપે છે, એ D2. પણ બંને અંતર કેવા છે? સમાન અંતર છે. એટલે D1 બરાબર પણ D અને D2 બરાબર પણ D, સમાન અંતર કાપે છે, પણ ઝડપ જુદી છે. V2 ઝડપથી માનો કે 20 મીટર પ્રતિ સેકન્ડ,
સમાન અંતર જુદી જુદી ઝડપથી કાપે છે. સ્વાભાવિક છે, બંને ઝડપ કેવી છે? જુદી જુદી, પણ અંતર સમાન કાપે છે, કાપી શકાય. સ્વાભાવિક છે કે અહીંયા ઝડપ ઓછી છે માટે સમય વધુ લાગશે, પણ એટલું જ અંતર કાપવા માટે અહીં ઝડપ કેવી છે? વધુ છે, તો સમય કેવો લાગશે? ઓછો સમય લાગશે. બાકી જુદી જુદી ઝડપથી સમાન અંતર તો કપાય, પરંતુ સમય જુદો જુદો લાગે. આ ઓછી ઝડપ છે તો અંતર કાપવા માટે સમય વધુ લાગશે. અહીં એટલું જ અંતર કાપવા માટે ઝડપ કેવી છે? વધુ છે, તો સમય ઓછો લાગશે. માટે જુદી જુદી ઝડપથી સમાન અંતર કપાય છે. તો આપણે આ જ થિયરીનો ઉપયોગ કરવાનો છે, પણ આટલી બધી માથાકૂટમાં ન પડવું પડે એટલા માટે એક શોર્ટકટ બનાવું છું. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ ને હું લખું માટે સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ એનો મતલબ શું થયો? આ આખું સમીકરણ ત્યાં આવી જાય છે, પરંતુ અહીંયા બે જ ઝડપો છે અને બે જ અંતર છે. એટલે અહીંયા d1 ની જગ્યાએ શું મૂકવાનું? d. અહીં d2 ની જગ્યાએ d. બંને અંતરો સમાન કપાય છે. અહીંયા શું મૂકવાનું? d1 ની જગ્યાએ d, d2 ની જગ્યાએ d. બસ ઝડપો જુદી જુદી છે. ત્રીજી વસ્તુ લખવાની જરૂર નથી. તો સરેરાશ ઝડપ બરાબર d1 ની જગ્યાએ પણ d, d2 ની જગ્યાએ પણ d છેદમાં v1 અહીંયા v2. ચેક કરી લો, અહીં ચેક કરો. આટલા ઉપરથી મેં બનાવી દીધું છે. હવે સાદુરૂપ આપતા શીખી લો. d વત્તા d 2d. હવે નીચેનું જે આ પદ છે, નીચેનું છેદ, એમાંથી શું સામાન્ય નીકળે? d સામાન્ય નીકળે. તો હું d સામાન્ય કાઢું દોસ્તો, આ d સામાન્ય કાઢું તો કૌંસમાં શું વધે? d સામાન્ય કાઢું એટલે 1/v1 વત્તા 1/v2, એટલે 1/v1 વત્તા 1/v2 આવે. કમ્પ્લીટ. હજુ આગળ વધીએ દોસ્તો, થોડો ભાર ઓછો કરી દઈએ. આ d કેન્સલ થઈ જશે, એટલે જ્યાં સમાન અંતર હતા ને, સમાન અંતર તો કેન્સલ થઈ ગયા. સમાન અંતર હતા એ કેન્સલ થઈ ગયા. હવે આપણે ઉપર 2 છે અને નીચે 1/v1 વત્તા 1/v2. તો તમને લસા લેતા આવડતું છે? લસા લેતા ના આવડતું તો હું શોર્ટકટ શીખવાડું. ચોકડી ગુણાકાર કરવાનો. આ v2 એ અહીંયા ગુણ દેવાનું, આ v1 એ અહીંયા ગુણ દેવાનું અને નીચેનો બંનેનો ગુણાકાર કરવાનો. 3 સ્ટેપ યાદ રાખો. v1 એકુ v1, v2 એકુ v2, જેમ 11 એકુ 11, 12 એકુ 12 એમ. v1 એકુ v1, v2 એકુ v2, એટલે અહીં શું થશે? v2 એકુ v2, v1 એકુ v1, નીચે બંનેનો ગુણાકાર v1 v2. ચલો ગેર પડી ગઈ. હવે સરવાળા માટે ક્રમનો નિયમ પડાય છે, એટલે v2 વત્તા v1 ની જગ્યાએ v1 વત્તા v2 લખી શકાય. પછી આ અંશ એનો આ છેદ, એનો આ છેદ, છેદનો છેદ અંશમાં. આવું અગાઉના લેક્ચરમાં શીખવેલું છે, આવા નાના નાના સ્ટેપ. પણ એ પહેલા હજુ એકવાર લસાની વાત કરી દઉં ખાલી. આ v1 આની સાથે ગુણવાનું, v2 આની સાથે ગુણવાનું અને નીચે બંનેનો ગુણાકાર કરી દેવાનો. છેદનો છેદ અંશમાં, એટલે આપણું સૂત્ર શું તૈયાર થઈ જાય? તો આપણું સરેરાશ ઝડપનું સૂત્ર તૈયાર થઈ જાય. સરેરાશ ઝડપનું સૂત્ર 2. બે જુદી જુદી ઝડપો છે, બે જુદી જુદી ઝડપથી 2 આવશે. પછી 2 તો છે જ, છેદનો છેદ, આ અંશ એનો આ છેદ, એનો આ છેદ, છેદનો છેદ અંશમાં v1 v2 છેદમાં બંનેનો સરવાળો v1 + v2. અમુકને એવું થશે સાહેબ અહીંયા તો v2 વત્તા v1 લખ્યું છે, એવું નહીં, ક્રમનો નિયમ પડાય. તો આપણું સૂત્ર તૈયાર થઈ ગયું. આ શોર્ટકટ તૈયાર થઈ ગઈ આપણી સરસ મજાની. આ શોર્ટકટ. તો દાખલો સોલ્વ કરવાની રીત, માનો કે જુદી જુદી બે ઝડપો, એ બંને ઝડપો આપેલી હોય. એક 10 મીટર પ્રતિ સેકન્ડ, આ બીજો 10 મીટર પ્રતિ સેકન્ડ, બીજી ઝડપ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. એક જ દિશામાં સમાન અંતરો, જુદી જુદી ઝડપોથી એક જ દિશામાં સમાન અંતર. ધારો કે આ d ની જગ્યાએ હું 6 મીટર લઈ લઉં. કેટલા મીટર લઈ લઉં દોસ્તો? 6 મીટર લઈ લઉં. કાપે તો સરેરાશ ઝડપ શોધો. તો તમારે સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર શું? તો પહેલા તો 2v1 v2 છેદમાં
બંનેનો સરવાળો. ખાલી દોસ્તો ખાલી કિંમત મૂકવાની છે. અહીંયા v1 ની જગ્યાએ શું આવે? પહેલા તો 2, v1 ની જગ્યાએ 10, v2 ની જગ્યાએ 20 છેદમાં 10 + 20. સાદુરૂપ તમને ફાવે કે નહીં? તો 2 * 2 2 * 2 4 અને કેટલી શૂન્ય છે? 1 અને 2. નીચે શું આવશે? 30. એક શૂન્ય ઉડી ગયું એટલે જવાબ આવશે 40/3. પણ અહીંયા શું સેલ્સિયસ અને સેલ્સિયસ આ તાપમાન મળ્યું, ન્યૂટન શું આ બળ મળ્યું? આ જવાબ શું છે? આ કોનો જવાબ મળ્યો? સરેરાશ ઝડપનો. તો સરેરાશ ઝડપનો એકમ શું? તો સરેરાશ ઝડપનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. એટલે એકમ લખવાનું ખાસ ધ્યાન રાખવાનું. નહીતર 40/3 છે શું? તો એ ઝડપ છે. કઈ ઝડપ? સરેરાશ ઝડપ. તો મીટર પ્રતિ સેકન્ડ એનો એકમ લખવો ફરજિયાત છે. આ શોર્ટકટ થઈ ગઈ દોસ્તો. 1 મિનિટની અંદર દાખલો સોલ્વ થઈ શકે. તો આ શોર્ટકટ તમને શીખવાડી. તો આટલી વસ્તુ હું નીકાળી દઉં છું. કારણ કે આ વેલ્યુ તો ગમે તે હોઈ શકે. 10 ની જગ્યાએ 15 હોઈ શકે, 20 હોઈ શકે, 40 હોઈ શકે, 50 હોઈ શકે. આની જરૂર નથી. તો આપણે આ શોર્ટકટ ખાસ યાદ રાખવાની છે. હવે કેસ નંબર 1 એવી જ રીતે કેસ નંબર 2 જોઈએ આપણે. કેસ નંબર 2 કેસ નંબર 2 આ જ રકમ એક વાર નજર કરજો. કોઈ એક વાહન જુદી જુદી 3 ઝડપો v1 v2 અને v3 થી એક જ દિશામાં જુદા જુદા અંતરોની જગ્યાએ સમાન અંતરો કાપે. v1 ઝડપથી d, v2 ઝડપથી d અને v3 ઝડપથી d સમાન અંતરો કાપે તો વાહનની સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર શું? તો અમુક બુદ્ધિશાળી માણસોને આઈડિયા આવી ગયો છે કે અહીંયા 2 ની જગ્યાએ 3 v1 v2 v3 છેદમાં 3 નો સરવાળો. એવું ના બને. આમ જ એવું સેટ થાય છે કે 2 v1 v2 છેદમાં બંનેનો સરવાળો. પણ 3 હોય તો એવું ના બને. 3 v1 v2 v3 છેદમાં v1 + v2 + v3 એવું ના બને. હું શીખવી દઉં. એ પણ શોર્ટકટ તમારે ડાયરેક્ટ યાદ રાખવાની છે. જેટલી શોર્ટકટો યાદ રાખો, શોર્ટકટ એટલે એક પ્રકારના સૂત્રો, કેટલા દાખલા તમે 1 મિનિટની અંદર સોલ્વ કરી શકો. તો કેસ નંબર 2 કોઈ એક વાહન જુદી જુદી 3 ઝડપો એટલે કરીએ 3 ઝડપો. ઉદાહરણ તરીકે v1 v2 અને v3. v1 v2 અને v3 થી એક જ દિશામાં સમાન અંતરો દોસ્તો v1 ઝડપથી d1, v2 ઝડપથી d2, v3 ઝડપથી d3. પણ ત્રણે અંતરો કેવા? સમાન. હું ધારી લઉં છું d છે. સમાન અંતરો કાપે છે તો સરેરાશ ઝડપ ખાલી જગ્યા. તો એના માટે એક આકૃતિ બનાવી દઈએ. કારણ કે દોસ્તો આકૃતિ આપણા માટે બહુ મહત્વની છે. આ ચેપ્ટરની અંદર આવા નાના ડાયોગ્રામ જેને દોરતા આવડી જાય ને તો આ ટોપિક આધારિત કોઈ પણ એક્ઝામ્પલ આસાનથી સોલ્વ કરી શકે. કારણ કે દાખલા હવામાં ન ગણાય. દાખલા ગણવા માટે તમારે થોડી કાલ્પનિક શક્તિની સાથે સાથે આકૃતિ, ઇમેજિંગ પાવર જોઈએ થોડો. ઓકે, તો હું આકૃતિ દોર દઉં છું એકવાર. ખાસ સમાન અંતરો કાપવાના છે એટલે અહીંથી એમ 3 સમાન ભાગ પાડી દઈએ. આ 3 સમાન ભાગ લગભગ આ જેટલું અંતર છે એટલું જ આ અંતર છે ને એટલું જ આ અંતર છે. સમાન અંતરો કાપવાના છે. આ આપણું વાહન છે. તો v1 જેટલી ઝડપથી d1, v2 જેટલી ઝડપથી d2 અને v3 જેટલી ઝડપથી d3
સમાન છે, અંતર સમાન છે, ઝડપો જુદી જુદી છે. ઝડપો ધારો કે હું ધારી લઉં કે આ ઝડપ છે અથવા કિલોમીટરમાં લઉં 10 કિલોમીટર પ્રતિ અવર, v2 બરાબર લઈ લઉં 20 કિલોમીટર પ્રતિ અવર. હું અહીંયા એવા જ આંકડા લખું છું કે ફટાફટ સોલ્વ થઈ શકે. અને ત્રીજી ઝડપ 30 કિલોમીટર પ્રતિ અવર. વ્યવહારુ એકમ લીધો મેં. અને દરેક વખતે અંતર કેવા કાપે છે? સમાન. આવું બની શકે દોસ્તો, જુદી જુદી ઝડપથી સમાન અંતર હોઈ શકે, બસ સમયમાં ફરક પડે. આની ઝડપ ઓછી છે માટે આ અંતર કાપવા માટે સમય વધુ લાગશે, જ્યારે આ ઝડપ વધુ છે તો એટલું જ અંતર કાપવા માટે સમય કેવો લાગશે? ઓછો લાગશે. સમાન અંતરો કાપવાના છે, અહીંયા ઝડપ ઓછી છે તો સમય વધુ લાગશે, અને એટલું જ અંતર કાપવા માટે ઝડપ વધુ છે તો સમય કેવો લાગશે? ઓછો લાગશે. બસ. હવે આપણે સૂત્ર કયું ઉપયોગ કરશું? તો અહીંયા નજર કરીએ, આપણે સૂત્ર કયું ઉપયોગ કરવાના છીએ? આ જ સૂત્ર ઉપયોગ કરવાના છે. અહીં d1 ની જગ્યાએ d, d2 ની જગ્યાએ d, d3 ની જગ્યાએ d, કારણ કે સમાન અંતરો કાપે છે. અહીંયા d1 ની જગ્યાએ d, d2 ની જગ્યાએ d, d3 ની જગ્યાએ d, સમાન અંતરો. બસ ઝડપો જુદી જુદી છે. એટલે હું હવે 3 પદ લેવાનો છું, કારણ કે 3 પદ આપેલા છે. ચોથા પદનો દાખલો લગભગ પૂછાતો નથી. પૂછાય તો તમારી વિવેક બુદ્ધિથી ચોથું પદ ઉમેરી શકો છો, પછી પૂછવાની જરૂર ના પડે દોસ્તો. તો આપણે સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ કરું છું, માટે સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ તો સરેરાશ ઝડપ d વત્તા d છેદમાં d ના છેદમાં v1, d ના છેદમાં v2, d ના છેદમાં v3. ચલો, ઉપર કેટલા d? તો 3d. અને 3 પદ છે દોસ્તો, એમાંથી કોણ સામાન્ય નીકળશે? d સામાન્ય નીકળશે. એટલે d ને હું સામાન્ય કાઢું આ રીતે, તો શું વધશે? 1 ના છેદમાં v1, d સામાન્ય કાઢું એટલે 1 ના છેદમાં v1 વત્તા 1 ના છેદમાં v2 વત્તા 1 ના છેદમાં v3. 1 ના છેદમાં v2, 1 ના છેદમાં v3. શું બીજા દોસ્તો? d કેન્સલ. હવે આપણે લસા લેવાનો છે, તો લસા લેવાનું સ્ટેપ. તો અહીંયા ઉપર 3, તો લસા કેટલો આવશે? 3 નો ગુણાકાર આવશે. આ ટ્રીક બહુ સારામાં સારી છે ટ્રીક. 3 નો ગુણાકાર એટલે અહીં મૂકી દઉં v1, v2 અને v3. આ 3 નો ગુણાકાર એ જ આપણો લસા. હવે શું કરવાનું છે? તો v1, v2 અને v3, તો આ દરેકના છેદમાં v1, v2 અને v3 આવી ગયા. હવે ઓલરેડી આના છેદમાં v1 તો છે જ, તો મારે અહીંયા v2 અને v3 લાવવા હોય, અહીંયા v2 અને v3 લાવવા હોય તો ઉપર શું કરવું પડે? v2 અને v3 વડે ગુણવા પડે. સ્વાભાવિક છે. v1 તો છે જ, v1 તો એના છેદમાં છે જ, બસ મારે v2 અને v3 લાવવા છે, તો અહીં શું કરવું પડે? v2 અને v3 વડે ગુણવા પડે. ચલો, v2 અને v3 વડે ગુણ્યા તો ઉપર પણ ગુણવા પડે v2 અને v3 વડે, તો જ બેલેન્સ થાય. તો અહીંયા શું આવશે? v2 અને v3 વડે ગુણ દીધા, પછી પ્લસ ની નિશાની આવી. હવે અહીંયા v2 તો ઓલરેડી છે જ, એટલે v2 તો છે જ એની પાસે. હવે મારે શેના વડે ગુણવા પડશે? v1 અને v3 વડે. તો અહીંયા v1 અને v3 વડે ગુણો એટલે 3 જણા આવી ગયા, તો ઉપર v1 અને v3 વડે ગુણવા પડશે. તો v1 અને v3 વડે ગુણ દીધા. પછી દોસ્તો v3, આની નીચે v3 તો છે જ, v3 તો છે જ. હવે બાકી કોણ રહેશે? v1 અને v2. તો અહીંયા v1 અને v2 ગુણો તો 3 જણા આવી જાય, તો ઉપર પણ ગુણવા પડશે. શેના વડે? v3 છે તો v1 અને v2 વડે ગુણીશું, તો v1 અને v2 વડે. અને ગુણાકારમાં ક્રમનો નિયમ પડાય છે. v1 અને v3, તો એવું પણ બોલી શકાય v3 ગુણ્યા v1 પણ બોલી શકાય. ક્રમનો નિયમ 2 ગુણ્યા 3 બરાબર 6, તો 3 ગુણ્યા 2 બરાબર 6 થાય. ક્રમનો નિયમ પાડી શકાય છે. હવે આ અંશ એનો આ છેદ, એનોય આ છેદ, છેદનો છેદ અંશમાં, તો સૂત્ર શું બનશે? તૈયાર થશે. તો સૂત્ર આપણું તૈયાર થશે છેદનો છેદ અંશમાં, એટલે 3v1
v2 v3 પછી નીચે ત્રણેયનો સરવાળો ન આવે v1 + v2 + v3 ત્રણેયનો સરવાળો ના આવે પણ સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીએ પહેલા આ પદ લઈએ v1 v2 પછી આ પદ લઈએ v2 v3 અને પછી આ પદ લઈએ v3 v1 v3 v1 એ યાદ રહી જાય આપણી શોર્ટકટ સરેરાશ ઝડપ. તો દોસ્તો આ તમને એક શોર્ટકટ બીજી શીખવાડી દીધી. તો આપણું સરેરાશ ઝડપનું સૂત્ર અહીંયા સરેરાશ ઝડપનું સૂત્ર નવી શોર્ટકટ તૈયાર કરી આપણે. આ શોર્ટકટ ખાસ તમારે યાદ રાખવાની છે અને આ શોર્ટકટનો ક્રમ આપીશું આપણે આ 4 છે અને આનો ક્રમ આપીશું 5. એટલે આપણે જવાબ લાવવાનો તો કોઈ એક વાહન જુદી જુદી ત્રણ ઝડપો v1 v2 v3 થી એક જ દિશામાં સમાન અંતરો કાપે તો સરેરાશ ઝડપનું સૂત્ર તારવો. તો દોસ્તો અહીંયા અંતર તો ઉડી જ જાય છે. જો અંતર તો ઉડી જ જાય છે તો સૂત્ર શું આવશે અહીંયા 3v1 v2 v3 છેદમાં v1 v2 v2 v3 પ્લસ v3 v1. તો દોસ્તો આપણો આ શોર્ટકટ પૂરી થઈ. હવે વ્યવહારુ એક દાખલો શીખવાડું તમને કે વ્યવહારુ દાખલો પૂછાય તો એની શોર્ટકટ નો ઉપયોગ કેવી રીતે કરવો. ઉદાહરણ તરીકે દોસ્તો એક મોટરસાઇકલ છે. મોટરસાઇકલ એટલે કે આપણું બાઇક. એને કુલ અંતર કાપવાનું છે. ધારો કે અહીં કુલ અંતર કાપવાનું છે અહીંથી અહીં સુધી જાય છે. આ કાપવાનું કુલ અંતર કહેવાય. હવે કાપવાનું કુલ અંતર અહીંયા લાઈન દોર દઉં કે એક મોટરસાઇકલ એક બાઇકને હું એક એક્ઝામ્પલ બોલી રહ્યો છું. એક્ઝામ્પલની રકમ બોલી રહ્યો છું. અહીં કોઈ વાહનની જગ્યાએ હું મોટરસાઇકલ લઈ લઉં. બાઇક કોઈ એક બાઇકને કુલ અંતર કાપવાનું છે. આ કુલ અંતર ધારો કે કુલ અંતર એટલે d. કુલ અંતર લખીએ કારણ કે d સંજ્ઞા નહીં વપરાય. કુલ અંતર કેપિટલ D સંજ્ઞા વાપરીએ. કુલ અંતર કાપવાનું છે. આ કુલ અંતરનો ત્રીજો ભાગ. આ કુલ અંતરનો ત્રીજો ભાગ એટલે કે 1/3. આ કુલ અંતરનો 1/3 કિલોમીટર. કુલ અંતરનો 1/3 કિલોમીટર 10 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી કાપે છે. ત્યારબાદનું 1/3 કિલોમીટર. ત્યારબાદનું 1/3 કિલોમીટર 1/3 કિલોમીટર 20 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી કાપે છે. ત્યારબાદ બાકીનું 1/3 કિલોમીટર. ત્યારબાદ બાકીનું 1/3 કિલોમીટર 30 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી કાપે છે. તો આની સરેરાશ ઝડપ શોધો. રકમ ફરીથી એકવાર બોલું સમજવા માટે. એક મોટરસાઇકલ એક જ દિશામાં તેને જે કાપવાનું કુલ અંતર છે એ કાપવાના કુલ અંતરનું 1/3 કિલોમીટર અંતર 10 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી કાપે છે. ત્યારબાદનું 1/3 કિલોમીટર 20 ની ઝડપથી કાપે છે અને બાકીનું 1/3 કિલોમીટર 30 ની એટલે કે 30 કિલોમીટર અવરની ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ શોધો. તો જો તમને આ શોર્ટકટ આવડતી હોય તો સીધી કિંમત મૂકવાની હોય દોસ્તો. સીધી કિંમત કે આપણને ખબર છે કે ઝડપો જુદી જુદી છે પણ અંતર 1/3 કિલોમીટર 1/3 કિલોમીટર 1/3 કિલોમીટર અંતર કેવું છે? સમાન છે. અંતર સમાન હોય ઝડપ જુદી જુદી હોય. કેટલી ઝડપો છે? 3 ઝડપો. તો આ સૂત્ર. અને 2 ઝડપ હોય તો 2 ઝડપ હોય તો આ સૂત્ર. અને 4 ઝડપ હોય તો એ બનાવવું પડે પણ લગભગ 4 ઝડપ વાળો દાખલો હતો નથી. તો અહીંયા ખાલી કિંમત મૂકો. અંતર તો દોસ્તો એ ઉડી ગયું. જો અંતર તો એ ઉડી જાય છે ચિંતા કરવાની જ નથી. તો એ ખાલી કિંમત મૂકવાની. 3 ની જગ્યાએ 3. પહેલી ઝડપ કેટલી છે? તો 10. તો એ મૂકી દેવાનું ખાલી 10. બીજી ઝડપ કેટલી છે? તો 20. તો બીજી ઝડપ 20. ત્રીજી ઝડપ કેટલી છે? તો 30. તો ત્રીજી ઝડપ મૂકવાની 30 છેદમાં 2 નો ગુણાકાર 10 20 વત્તા 20 30 વત્તા 30 અને 10. આનું તમે સાદુરૂપ આપો અને દાખલો કમ્પ્લીટ પૂરો થઈ જાય. હવે આનું સાદુરૂપ આપવાનું ઉપરનો ગુણાકાર કરવાનો પછી આ બેનો ગુણાકાર કરવાનો આ બેનો ગુણાકાર કરવાનો આ બેનો ગુણાકાર
પછી સરવાળો કરીને ભાગાકાર કરી દેવાનો, દાખલો પૂરો. તો આનો જવાબ અંદાજે 16.36 આપણો જવાબ આવશે. કેટલો? 16.36. હવે સમજવા જેવી વાત છે. પણ આ 16.36 શું? પ્રશ્ન એનો બોલ્યો. ખાસ આ સમજવાનું છે ફિઝિક્સમાં. આ જવાબ લાવી દીધું એટલે પૂરું ના થઈ જાય. 16.36 સેલ્સિયસ, કેલ્વિન, ન્યૂટન, જૂલ શું? તો સરેરાશ ઝડપ છે. સરેરાશ ઝડપનો એકમ શું? તો મીટર પ્રતિ સેકન્ડ. બીજો એકમ વ્યવહારુ કિલોમીટર પ્રતિ અવર. તો અહીંયા બધી ઝડપો શેમાં હતી? કિલોમીટર પ્રતિ અવર, કિલોમીટર પ્રતિ અવર, કિલોમીટર પ્રતિ અવર. તો જવાબ શેમાં આવે? કિલોમીટર પ્રતિ અવરમાં આવે. જ્યારે આના અગાઉનો દાખલો મેં ગણ્યો એમાં ઝડપો શેમાં હતી? મીટર પ્રતિ સેકન્ડમાં. તો એનો જવાબ શેમાં આવે? મીટર પ્રતિ સેકન્ડમાં આવે. એટલે ખાસ તમારે એકમ જોવાનો. તો આનો જવાબ શેમાં આવશે? કિલોમીટર પ્રતિ અવરમાં સરેરાશ ઝડપ. હવે હજુ એક મહત્વની વાત શીખવાડું એટલે ભૂલ ના પડે આપણે દોસ્ત. આપણે માનો કે આ પરીક્ષામાં દાખલો પૂછાય, તમે જવાબ પણ લાવી દીધો 16.36 કિલોમીટર પ્રતિ અવર. આ સાચો જ જવાબ છે, પણ નીચે 4 ઓપ્શનો ચેક કરે ને તો આ જવાબ જ નહોતો. એ જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં માંગ્યો. તો તમારે આનું મીટર પ્રતિ સેકન્ડ રૂપાંતર કરતા આવડવું જોઈએ. તો એ ખાસ શીખી લો, કારણ કે ફિઝિક્સમાં એ બહુ મહત્વનું છે. તો અહીંયા સરેરાશ ઝડપ કેટલી મળી? 16.36. એ તમારે જવાબ લાવવાનો છે જાતે, કારણ કે આપણા સરવાળા બાદબાકી તો તમે નાના ધોરણમાંથી શીખીને આવ્યા છો. આના સરવાળા બાદબાકી તો તમારે જાતે કરી દેવાના. શું એકમ છે? કિલોમીટર પ્રતિ અવર. તો તમને મેં અગાઉ શીખવાડેલું છે. સૌથી પહેલા કિલોમીટરને મીટર કરવું છે. તો જેના ઉપર રાઉન્ડ કરું છું એ કેટલા કિલોમીટર દેખાય છે? જેના ઉપર રાઉન્ડ કરવું એ 1 જ કિલોમીટર કહેવાય. તો પહેલા 16.36 તો મૂકી જ દેવાના. હવે જે રાઉન્ડ કર્યું એ રાઉન્ડ એટલે કેટલા કિલોમીટર? તો 1 કિલોમીટર ને 1 કિલોમીટરના મીટર કેટલા? તો 1000 મીટર. તો અહીં લખવાના 1000 મીટર. ચલો કામ પૂરું થઈ ગયું. ત્યારબાદ જેના ઉપર રાઉન્ડ કરું છું h એટલે શું? તો કે h એટલે હોમ નહીં, અવર એટલે કલાક. અને કેટલા કલાક છે? તો 1 કલાક. અને 1 કલાકની સેકન્ડો કેટલી દોસ્તો? તો 3600 સેકન્ડ. તો 3600 સેકન્ડ. આ આગળના લેક્ચરમાં મેં શીખવેલું છે દોસ્તો. હવે તમારો એકમ શેમાં બની ગયો? મીટર પ્રતિ સેકન્ડ. તમારે જાતે સાદુરૂપ આપી દેવાનું. 16.36 ગુણ્યા 1000 એટલે 2 મીંડા ઉડાડી દઈએ, ગુણ્યા 10/36. શેમાં એકમ આવી ગયો? મીટર પ્રતિ સેકન્ડમાં. તો આ રીતે શોર્ટકટો બહુ મહત્વની છે. આજનો લેક્ચર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના આધારિત કોઈ પણ દાખલા પૂછાય તો તમે સોલ્વ કરી શકો છો. કેટલા સૂત્રનો ઉપયોગ કરવાનો સમજી લો દોસ્તો. પહેલા તો રકમનો એક શબ્દ મોઢે હોવો જોઈએ. બીજી વસ્તુ આકૃતિનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ત્યારબાદ આ સૂત્ર, આ સૂત્ર, આ સૂત્ર, એક પણ સૂત્ર જવા દેવા નથી. દરેકે દરેક સૂત્ર મહત્વના છે. ત્યારબાદ આ કિસ્સો આખો શબ્દમાં મોઢે હોવો જોઈએ. આ કિસ્સો શબ્દમાં તો યાદ હોવો જોઈએ, એનું સૂત્ર પણ યાદ હોવું જોઈએ, અને આકૃતિ પણ ખાસ. ત્યારબાદ આ આખો કિસ્સો શબ્દ સહિત મોઢે હોવો જોઈએ, અને આ રીત આવડવી જોઈએ. શોર્ટકટ તો કમ્પ્લીટ અહીંયા લખેલી જ છે આપણી શોર્ટકટ. દાખલો કેવી રીતે ગણાય એ મેં તમને શીખવી દીધું. અસ્તુ દોસ્તો.